જય માતાજી મિત્રો બધાને મારી સદૈવ શિકોતર મારી મહોણી મેલડીના રોમ રોમ છે. તો આપણે બંધ કરીએ. તો આપણે થોડું આજે ભજનની ઈચ્છા થઈ છે, થોડી ઘણું હલકારીએ પછી કે હે આભમાં ઉગે ને ચાંદલો ને જીજાબાઈ ને આવ્યા બાળ રે, જીજાબાઈ ને આવ્યા બાળ. હે માતા જીજાબાઈ ઝુલાવે, શિવાજીને નીંદ રૂલાવે. માતા જીજાબાઈ ઝુલાવે, શિવાજીને નીંદ રૂલાવે. મિત્રો તો આપણે થોડું આપણા મતલબ કે જે શિવાજી જેવા મોટા રાજા મહારાજાઓ આપણા દેશ માટે કંઈક કરીને ગયા છે, તો એમને ભૂલવા જોઈએ નહીં. કેમ કે આજકાલની નવી દર પેઢીઓ છે ને શિલા કે જવાનીમાં આપણા મળદ મુસાળાઓને ખોઈ બેઠા છે કે ભૂલી ગયા છે. સાચી વાત નહીં? પછી પેલા શિવાજી, પછી પેલા કયા લે શું કહેવાય વીર, એ કંઈક એવા તો મિત્રો આજે ઝાંસી કી રાની પછી આવા હતા ને ત્યારે જ આપણો દેશ આઝાદ થયો છે કે આ મુસલાઓના કબજામાંથી ક્રાંતિવીરો જે બહાર આપણને કાઢ્યા છે. પછી જિગ્નેશભાઈ કવિરાજે ગાયું છે કે આ દેશની ધરતી પર એવા હતા નરબંકા, જેના લીધે ભારતમાં લહેરાય છે તિરંગા. વંદે માતરમ, વંદે માતરમ. તો મિત્રો આવું મતલબ તમે મોબાઈલ વાપરો છો કંઈ વાંધો નહીં, પણ થોડું અંદર જાય એવું જુઓ, અંદર જાય એવું સાંભળો. પછી એવું નહીં કે જાનું તું મારીને તો કોઈને નહીં, એવું અપડવાથી કોઈનું ભલું થયું નથી મિત્રો, મારું કે તમારું. તો થોડું એવું સાંભળો, અને તમે સાંભળો તો કોઈ 2-3 માણસોને કહો કે ભાઈ આવું સાંભળ, તો આપણા જૂનું ને જાણીતું બધું યાદ રાખો. પછી પેલા નહીં કહેતા કે મારા ઘરના હોમી રહેતી ને રોજ હાય હેલો કરતી, તો એવું બધું કરવા જાવ તો પછી બાકા ચીકી બોલી જાય મિત્રો. તો આપણે ગરમીનો માહોલ તો બહુ જ અતિશય વધી રહ્યો છે મિત્રો, અને અમુક ન્યૂઝમાં જોવા મળે છે કે તારીખ 19/3/2026 માર્ચ તો વરસાદનું થોડું આગમન રહેશે. મેં હમણાં જોયું છે 5 મિનિટ થયું, અને ન્યૂઝમાં બી જોયું, ઇન્સ્ટામાં બી જોયું, ને બધે વાયરલ થઈ ગયું છે. તો મિત્રો જેને પણ સિઝન વાઇઝ જે ખેતીવાડી કરેલી હોય, ઘઉં છે, ડાંગર છે, એરંડા છે, આવું જે વાયેલી હોય તો મિત્રો જલ્દી એકબીજાનો સાથ સહકાર આપીને ખેતરમાંથી ઘરે લાવવાની જિમ્મેદારી આપણી છે મિત્રો. કેમ કે ખેડૂત વાવે છે ઘણું, પણ એને મોલ મળતો નથી, જરૂરી મોલ એને મળતો નથી. તો મિત્રો આપણે એકબીજાને સમજીને, ટાઈમનો અભાવ ઓછો હોય, કેમ કે કાલે છે 19 તારીખને, વરસાદનું તો છે કે નહીં પણ ન્યૂઝ જોયું મિત્રો, એટલે આપણે તો થોડું ઘણું ખબર હોય તો કેવું જરૂરી છે. કેમ કે ગુજરાત ખેડૂત છે તો જ આગળ પ્રગતિ કરીએ, પબ્લિક જીવે, ખાય પીવે. અને મિત્રો હાલમાં ગેસના બાટલાની તો બહુ મહામારી ચાલી રહી છે મિત્રો. તો એમાં તો કોઈ આપણે ગામડાવાળાનું ચાલે, કેમ કે થોડું છાણ હોય ને, અને પણ છાણીએ બનીને સળગાવીએ, પણ જેનું બજારવાળાને મિત્રો તો ખબર ને પાણીએ પૈસા લાવે, તો ગેસ તો ક્યાંથી લાવે. તો મિત્રો આપણે ગુડ આફ્ટરનૂન એટલે કે હાલ બપોરને સાંજ 2 ભેગું થઈ ગયું છે. કેમ કે મિત્રો હાલ વાગ્યા છે 4 વાગી જાય છે. તો મિત્રો તમને મારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર
ને કોમેન્ટ કરવાનું તો મિત્રો મારા ભૂલતા જ નહીં. બધાને જય માતાજી મિત્રો.